ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આપણે ઘણીવાર કહેવતો અને સુભાષિતો બોલતા હોઈએ છીએ અને સુભાષિતો આપણે ભણવામાં પણ આવતા હોય છે. તો આ જે પંક્તિઓ, કહેવતો, અમુક ટેગલાઇન્સ, પછી અહીંયા તમે થોટ્સ લખો છો, એ બધા શું કામ લખો છો? કારણ કે એની અંદર આપણા જીવનમાં ઉતારવા લાયક કંઈક ને કંઈક એવું રહેલું હોય છે જેનાથી આપણા જીવનમાં આપણને ઘણું બધું વિચારવાની શક્તિ મળે, આપણને આપણા લાઈફમાં એ ઇન્ક્લુડ કરવાની ખબર પડે. તો આવા તે ટેગલાઇન્સ આપી હોય, કોઈક કાવ્યની પંક્તિઓ આપી હોય, કે કોઈ સુવિચાર આપ્યા હોય, કે કોઈ કહેવત આપી હોય, એને એ શું કહેવા માંગે છે એને આપણે ઇલોબરેટ કરીએ, એને લંબાણપૂર્વક લખીએ અને એમાં એક બે ઉદાહરણ આપીએ તો એને વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર કહેવામાં આવે છે. લેખન વિભાગ વિચાર વિસ્તાર. તો પહેલા એની ડેફિનેશન લખીએ. કહેવતો કે સુવિચારો? કહેવતો કે સુવિચારો સંક્ષેપમાં ઘણું બધું કહી જાય છે. કહેવતો કે સુવિચારો સંક્ષેપમાં ઘણું બધું કહી જાય છે. તેને વિસ્તારપૂર્વક સમજાવવાની પદ્ધતિને વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર કહે છે. મેં તમને કીધું એમ કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે પારકીયાસ સદા નિરાશ. પારકીયાસ સદા નિરાશ આ એક સુવિચાર છે કે આપણે હંમેશા બીજા ઉપર આશા રાખીને બેઠા હોઈએ ત્યારે આપણે નિરાશ થવાનું જ નસીબમાં લખેલું હોય. એટલે આપણે બીજાની આશા રાખીએ તો એમાં આપણને નિરાશા જ મળે. તો આવા હવે આ આપણે લખ્યું, હવે એનું પહેલા વાક્યમાં, પહેલા પેરેગ્રાફમાં આનો અર્થ લખવાનો કે આપણે બીજા પાસે આશા રાખીએ તેમાં આપણને હંમેશા નિરાશા મળે છે. પછી એને લંબાણપૂર્વક કહેવાનું કે આમાં શું કહેવા માંગે છે, એક બે ઉદાહરણ આપવાના, તો ત્યારે એનો વિચાર વિસ્તાર થયો ગણાય. આપણે લાસ્ટમાં સમજશું, એક આખું લખીને સમજશું. પહેલા એમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે? ધ્યાનમાં
રાખવાની બાબત. તો પહેલી છે કહેવત કે સુવિચાર બરાબર સમજી લો. એ શું કહેવા માંગે છે? બરાબર સમજી લેવાનું છે. બીજું, પછી એના વિશે બે ત્રણ મુદ્દા નક્કી કરી લ્યો. થર્ડ, મુદ્દા પ્રમાણે ફકરા પાડીને 8-10 લીટીમાં લખવું. મુદ્દા પ્રમાણે ફકરા પાડીને 8-10 લીટીમાં લખવું. શક્ય હોય તો કોઈ પ્રસંગ કોઈ કહેવત કે કોઈ ઉદાહરણ રજૂ કરવું. શક્ય હોય તો કોઈ પ્રસંગ કે કહેવત કે કોઈ ઉદાહરણ રજૂ કરવું. ફિફ્થ, લખાણની ભાષા સાદી અને સરળ રાખવી. ફટાફટ લખી લો. છઠ્ઠું, મહત્વનું કશું રહી નથી જતું ને મહત્વનું કશું રહી ન જાય કે જતું નથી ન જાય અને બિનજરૂરી કશું
લખાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. તેનું ધ્યાન રાખવું. 7. લખ્યા પછી એકવાર વાંચી લેવું. એકવાર વાંચી લેવું. તેમાં ભાષા ભૂલ કે વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ ભૂલ ન રહી જાય તે બાબતનું ધ્યાન રાખવું. જો તમને જે આપેલું હોય, મેં લખ્યું હતું અહીંયા કે પારકી આશા સદા નિરાશા. પારકી આશ સદા નિરાશ. તો કહેવત સુવિચાર બરાબર સમજી લો. એટલે આપણને જે આપ્યું હોય એને 2 થી 3 વાર તમારે રીડ કરવાનું. પારકી આશ સદા નિરાશ, પારકી આશ સદા નિરાશ. તો તમે 3 થી 4 વાર વાંચશો એટલે તમને ખબર પડશે કે એમાં શું કહેવા માંગે છે. પછી એના વિશે 2-3 મુદ્દા નક્કી કરી લો કે આમાં શું લખવું છે, એ નક્કી કરી લેવાનું કે આમાં આપણે કયું ઉદાહરણ મૂકી શકીએ, અને કેવી રીતે વધારે પ્રેઝન્ટ કરી શકીએ. પછી એ મુદ્દા વિશે 2-3 મુદ્દા નક્કી કરી લ્યો. મુદ્દા પ્રમાણે ફકરા પાડી 8-10 લીટીમાં લખવાનું. વધારે નથી લખવાનું, 10 થી 12 લીટીમાં જ લખવાનું છે. શક્ય હોય તો કોઈ પ્રસંગ, કોઈ કહેવત કે કોઈ ઉદાહરણ રજૂ કરવું. લખાણની ભાષા સાદી અને સરળ રાખવાની. બહુ હાઈફાઈ લખવા જવાની જરૂર નથી. હા, પણ એમાં વ્યાકરણની દ્રષ્ટિએ અને ભાષા ભૂલ ન હોવી જોઈએ. મહત્વનું કશું રહી નથી જતું ને. આપને પારકી આશ સદા નિરાશ આપ્યું, પણ એની જગ્યાએ આપણે ટોપિક બહારનું સમજાવવા જઈએ તો એ ખોટી વાત છે. પણ આની અંદરનું કશું રહી નથી જતું ને એકની એક વાતનું રિપીટેશન નથી થતું ને, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આ હતા એના ધ્યાનમાં રાખવાની બાબતો. તો આપણે એક ઉદાહરણ લઈએ. મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે. બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે.
હવે આ વસ્તુને આપણે 2 થી 3 વાર આપણે રીડ કરી જવાનું છે કે મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે, મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે. હવે અહીંયા જ એનું ઉદાહરણ આપી દીધું છે. બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. ધૂપ એટલે અગરબત્તી. તો અહીંયા આપણે પહેલા લખીએ અર્થ. તો આ પંક્તિ ઓમાં કવિ મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. આ પંક્તિઓમાં કવિએ સંતો ના સ્વભાવનું પરિચય કરાવ્યો છે. આ પંક્તિઓમાં કવિએ સંતોના સ્વભાવનો પરિચય કરાવ્યો છે. મરતા મરતા સંતો બીજાને સુખી કરે. સંતો ધૂપસળી જેવા હોય છે. સંતો ધૂપસળી જેવા હોય છે. ધૂપસળી જાતે બળીને પણ સુવાસ બીજાને આપે છે. ધૂપસળી જાતે બળીને પણ સુવાસ બીજાને આપે છે. સંતો પણ જીવનના અંત સુધી પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે. હવે કીધું કે આ પંક્તિઓમાં કવિએ સંતોના સ્વભાવનો પરિચય દીધો છે કે આખું જીવન સંતો પોતે દુઃખ સહન કરી અને બીજાઓને સુખી કરે છે. જેવી રીતે અગરબત્તી આપણે સળગાવીએ તો ધીરે ધીરે એ ખતમ થતી જાય, પણ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી એની જે સ્મેલ છે, જેની ફ્રેગ્રન્સ છે એ આખા ઘરમાં પ્રસરે. એવી જ રીતે જે સારા અને સાચા સંતો હોય એ આખું જીવન પોતે દુઃખ અને સહન કરી અને બીજાને સુખી કરે છે. સમજૂતી. સંતોએ સેવા ધર્મ અપનાવેલો હોય છે. સંતોએ સેવા ધર્મ અપનાવેલો હોય છે. તેઓ
આજીવન તેઓ આજીવન નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે. સંતોએ સેવા ધર્મ અપનાવેલો હોય છે. તેઓ આજીવન નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે. રવિશંકર મહારાજ ઠક્કર બાપા, મધર ટેરેસા, વગેરે અનેક મુશ્કેલી વેઠી ને પણ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે. ને અંતે આપણને શું બોધ મળે છે એ લખવાનું છે. એટલે ઉપસંહાર અથવા બોધ આપણે કેવળ સ્વાર્થી ન બનતા બીજા માટે જીવતા શીખીએ. આપણે કેવળ સ્વાર્થી ન બનતા બીજા માટે જીવતા શીખીએ. તો આ થઈ ગયો તમારો એક વિચાર વિસ્તાર. હવે આવી કોઈ પંક્તિ આપી હોય, કોઈ સેન્ટેન્સ આપ્યું હોય તો એનો એ અર્થ વિસ્તાર કહેવાય. અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તારમાં કાંઈ ફરક નથી. તો મરતા સંતો બીજાને સુખી કરે, બળતો ધૂપ સુવાસિત બધું કરે. તો આ પંક્તિઓમાં અહીંયા આપણે જોયું કે એનો અર્થ બતાડ્યો. જેવી રીતે ધૂપસળી પોતાની જાતને બાળીને સુવાસિત બધું કરે છે, એવી જ રીતે સંતો પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે. તો અહીંયા સંત એટલે મહાત્મા, સંત એવા નહીં, પણ જે લોકોએ સારા કાર્યો કર્યા છે, પોતે દુઃખ સહન કરી અને બીજાને સુખી કર્યા છે, એવા લોકોની વાત કરી છે. આપણે રવિશંકર મહારાજ વિશે ભણી ચૂક્યા છીએ, તો એની વિશે અને મધર ટેરેસા વિશે પણ સાંભળ્યું હશે. ઠક્કર બાપા વિશે તમે લોકો જાણી લેજો. તો આવા લોકોની વાત અહીં કરવામાં આવી છે. હવે અંતે આપણને શું જાણવા મળે છે કે આ બે વાક્યમાંથી, આ બે પંક્તિઓમાંથી આપણને શું શીખવા મળે છે? તો આપણે કેવળ સ્વાર્થી ન બનતા બીજા માટે જીવતા શીખીએ, એ આપણને બોધ મળતો રહે છે. હવે આવા અમુક હું તમને લખાવું જે તમારી એક્ઝામ માટે ઉપયોગી બને.
अमुक टॉपिक लखूँ छूँ आ पर तमारे मैं जे लखाव्युं ए तमारे फेसबुक में लखी नाखवानुं छे सारा अक्षरे। ई ज तमारुं होमवर्क छे। बराबर, मैं जे लख्युं ए सारा अक्षरे लखवानुं छे अने हूँ तमने जे अत्यारना लखावुं छुं के आ इम्पोर्टन्स छे ए लोको तमारे ए बधा तमारे गोती अने लखी नाखवाना छे। साथे साथे तमारे ए लोकोने ए वांची लेवाना छे। पहलू लखो आचार एज प्रचारनु माध्यम छे। आचार ए प्रचारनु माध्यम छे। बीजू लखो हा पछतावू विपुल ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે। હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે। पापी तेमा डूबकी दई पापी तेमा डूबकी दई ने पुण्यशाળી बने छे। त्रीजू मूर्ख मित्र करता डायो दुश्मन सारो। सी ने शस्त्रशा सी ने शस्त्रशा वीर ने मृत्युशा। गई संपत गई संपत फरी सांपड़े गई संपत फरी सांपड़े। गया वळे छे वहाण गया गया वळे छे वहाण। गत अवसर आवे नहीं गत अवसर आवे नहीं। गया न आवे प्राण गया न आवे प्राण। टोटल तमने मैं 6 आप्या। आ 6 मांथी तमारे लोकोए हजी आ वस्तु एवी छे के
પરીક્ષામાંથી જે પેપર કાઢવાવાળો હોય ને એને મન ભાવે ત્યાંથી, કારણ કે વિપુલ સાહિત્ય છે, અઢળક સાહિત્ય છે, એમાંથી પસંદ કરીને તે લોકો લેતા હોય છે. તો આમાંથી મેં તમને એવા લાગે એવા ઇમ્પોર્ટન્ટ તમને આ 5 ટોપિક ને છઠ્ઠો તમને લખાવ્યો એ તો એમાંથી પૂછાઈ શકે એવા છે. તો ફટાફટ આ 5 તમે નોટ ડાઉન કરી નાખો. આ સાથે સાથે તમને થોડીક મારે બીજી પણ વાત કરવી છે. એમાં મારે તમારી સાથે વ્યાકરણનો એક ટોપિક લેવો છે, જે તમે લોકો હિન્દીમાં ભણી જ ચૂક્યા છો, પણ સાથે સાથે ગુજરાતીમાં થોડીક નજર કરી લેવી સારું છે. તો આ તમારે લખાઈ ગયું હશે. એટલે વિચાર વિસ્તાર ને અર્થ વિસ્તાર એટલે શું એ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ સુવિચાર, કહેવત, સુભાષિત, કોઈ પંક્તિઓ બે એ શું કહેવા માંગે છે એને આપણે વિસ્તારપૂર્વક લખીએ તેને આપણે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર કહેશું. હવે વ્યાકરણમાં આપણે વચન આપણે હિન્દીમાં ભણી ચૂક્યા છીએ, તો પણ આપણે એને ગુજરાતીમાં એકવાર નજર નાખી લેવી જરૂરી બને છે. વચન, વચન વ્યવસ્થા. વચન કેટલા હોય છે? 2 હોય છે, એક વચન અને બહુવચન. હવે એક વચનમાંથી બહુવચન ને બહુવચનમાંથી એક વચન કેવી રીતે કરવું ઘણા લોકોને આવડતું હોય છે અને ઘણા લોકોને આવડતું હોતું નથી. તો આપણે સાથે લખતા જઈએ અને એના નિયમ પણ લખતા જઈએ, એના ઉદાહરણ પણ આપણે લખતા જઈએ. વચનના 2 પ્રકાર હોય છે. એક વચન ને બીજું બહુવચન. એક વચન અને બહુવચન. હવે એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે એક વચન એટલે શું? જ્યારે કોઈ એક વસ્તુ, જ્યારે કોઈ એક વસ્તુની વાત કરવામાં આવી હોય, કોઈ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ
એકની વાત કરવામાં આવી હોય ત્યારે એ એક વચન બને છે. કોઈ એક જ વસ્તુ, વ્યક્તિ, ઘટનાનું નિર્દેશ જ્યારે કોઈ એક જ વસ્તુ, વ્યક્તિ, ઘટનાનો નિર્દેશ હોય ત્યારે તે એક વચનમાં પ્રયોજાય છે. આપની આંજણી થઈ છે. તો જવ લગાવવું. તો જવ લગાવવું. જવ એક હોય, જવ ઘણા બધા હોય ને તો પણ અહીંયા જવ લખેલું છે. એ શું કામ? એ આપણે પાછળ ભણશું. અહીંયા આપને આંજણી થઈ છે, તમને એક જ વ્યક્તિ થઈ છે એટલે અહીંયા એક વ્યક્તિની વાત કરવામાં આવી છે. અને આંજણી એ પણ ઘટનાનો નિર્દેશ કરે છે કે એક આંજણી થઈ હતી એમ. એટલે જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર એક વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે તેને એક વચન કહે છે. બહુવચન. જ્યારે એકથી વધુ નો નિર્દેશ હોય ત્યારે તે બહુવચનમાં પ્રયોજાય છે. કેટલાક લોકોને વણમાંગી સલાહ આપવાની ટેવ હોય છે. કેટલાક લોકોને વણમાંગી સલાહ આપવાની ટેવ હોય છે. તો કેટલાક લોકો એટલે એકથી તો વધારે જ થયું. એટલે અહીંયા એકથી વધારે જ્યારે નિર્દેશ કરવામાં આવ્યો હોય, કોઈ એકથી વધારે વ્યક્તિ કે વસ્તુની વાત કરવામાં આવી હોય એને બહુવચન કહે છે. બહુવચન કરવા માટે ના નિયમો. બહુવચન કરવાના નિયમો. એમાં પહેલો નિયમ છે
સામાન્ય રીતે આ બધું જ તમે પ્રાઇમરીમાં ભણી આવેલા છો, છતાં પણ એકવાર તમને રિવિઝન કરાવી દઉં છું કે તમને લોકોને એમ ન થાય કે આ વસ્તુ મને આવડતી ન હતી. સામાન્ય રીતે એકવચનની સંજ્ઞાઓને અંતે આ ઈ ઉ કે ઉ સ્વર હોય તેમનું બહુવચન ઓ પ્રત્યય લગાડીને થાય છે. અ આ ઈ ઉ કોઈ એક વચન સંજ્ઞાને અંતે આવેલા હોય તો એનું બહુવચન કરીએ ત્યારે ઈ ઓ બની જાય છે. લખી લ્યો ફટાફટ. ઉપરનું લખાઈ ગયું હશે. ઉદાહરણ જોઈએ તો પર્વત પર્વતો, આ રાજા રાજાઓ, ઈ કવિ કવિઓ, ઈ નદી નદીઓ, ઉ ગુરુ ગુરુઓ ગુરુઓ, ઉ જુ પુત્રવધુ પુત્રવધુઓ, તો જોયું. અંતે અ છુપાયેલો છે સ્વર, આ ઈ ઉ. તો પછી પાછળ બધાને શું લાગ્યું? ઓ. સમજણ પડી કે જ્યારે જે વસ્તુ એક વચન હોય એને બહુવચનમાં ફેરવવા માટે આ ઈ ઉ લાગેલું હોય ત્યારે એનું ઓ બની જાય છે. બીજો નિયમ,
जे एक वचन नी संज्ञाने अंते एक वचन संज्ञाने अंते ओ स्वर आवतो होय एक वचन जे एक वचननी संज्ञाने अंते ओ स्वर आवतो होय तेनुं बहुवचन ओ ने बदले आ करी ने के आनी साथे ओ लगाड़ी करवामां आवे छे। एक वचननी संज्ञाने अंते ओ स्वर आवतो होय तो तेनुं बहुवचन ओ ने बदले आ करीने के आनी साथे ओ लगाड़ीने करवामां आवे छे। उदाहरण जोईए तो हवे पहला आय लगाड़ीए पछी आनी साथे ओय लगाड़ीए बई लगाड़ीने जोईए बराबर। तो स्वर छे बराबर। तो ओ स्वर छे बराबर। एक वचन करिए तो तारा बराबर। तो एनु आ लागेलू छे बराबर। बीजो एक लईए आय थाय तारो तारा ताराओ छोकरो छोकरा छोकराओ बीजू उदाहरण लईए दीवो दीवा दीवाओ जोयुं बई रीते एनुं थई शके छे। त्रीजो नियम जोईए तो जे एक वचन नी संज्ञा ने अंते ओ स्वर होय स्वर आवतो होय तो तेनुं बहुवचन ऊने बदले आ ऊने बदले आ
કરીને કે આની સાથે ની સાથે ઓ લગાડી કરવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો છોકરું છોકરું તો છોકરું તો છોકરા કે છોકરાઓ કરી શકાય. બીજું ઉદાહરણ જોઈએ. સસલું તો સસલા અને સસલાઓ. સસલાઓ ફટાફટ લખી લ્યો. અહીંયા બધી જગ્યાએ ઉ છે તો એનો આ અથવા ઓમાં કરી શકાય. ઉપરનું લખાઈ ગયું હશે. ચોથો નિયમ. કેટલીક સંજ્ઞાઓ એકવચન અને બહુવચનના સમાન રૂપ ચલાવવામાં આવે છે. કેટલીક સંજ્ઞાઓના એકવચન અને બહુવચન કેટલીક સંજ્ઞાઓના એકવચન અને બહુવચનના સમાન રૂપ ચલાવવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો એક રાત
તો એનું બહુવચન થાય બે રાત. બીજું જોઈએ, એક સફરજન. ઘણા સફરજન. સફરજન કે રાતમાં કોઈ ફેરફાર થયો નહીં, સમાન રૂપ જોવા મળે છે. પાંચમો નિયમ જોઈએ, કેટલીક સંજ્ઞાઓ માત્ર એક વચનમાં જ વપરાય છે. કેટલીક સંજ્ઞાઓ માત્ર એક વચનમાં વપરાય છે. ઉદાહરણ જોઈએ તો ક્રોધ, પ્રેમ, ચા, પાણી વગેરે. આનું બહુવચન ન થાય, ક્રોધા, ક્રોધે એવું ન થાય. પ્રેમ તો પ્રેમા, પ્રેમાઓ એવું ન થાય. આ બધી આપણે એક વચનમાં જ લખી શકાય, બહુવચનમાં લખી શકાય નહીં. છઠ્ઠો નિયમ છે, કેટલીક સંજ્ઞાઓ એક વચનમાં હોવા છતાં બહુવચનમાં જ વપરાય છે. દાખલા તરીકે કે ઉદાહરણ તરીકે ઘઉં, મગ, સમાચાર, અભિનંદન, પ્રણામ, સોગંદ વગેરે. ઘઉં આપણે એક હોય, આપણે લઈએ ત્યારે જથ્થામાં જ લેતા હોય ને, એટલે બહુવચનમાં હોવા છતાં પણ એક વચનમાં જ લખાતા હોય છે. લાસ્ટ, કેટલીક સંજ્ઞાઓ માત્ર બહુવચનમાં જ
હોય છે તેનું એકવચન જ હોતું નથી. ઉદાહરણ તરીકે મા બાપ, હવા પાણી, ધમ પછાડા, વગેરે. આ બધું દેખીતી રીતે આપણે મા બાપ બંને સાથે હોય, બહુવચન હોય, પણ આપણે એને હંમેશા સાથે જોઈએ છીએ, એટલે એનું એક વચન થતું હોતું નથી. તો આ બધા જે છે 4, 5, 6 અને 7 એમાં એવું છે કે એક વચન તો હોય તો અહીંયા બીજા વચનમાં બહુવચનમાં એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આ બધી સંજ્ઞા એવી છે કે જેમાં એક વચનમાં જ વપરાય છે, અને આ બધા જે છે એ બહુવચનમાં વપરાય છે, એક વચનમાં હોવા છતાં પણ બહુવચનમાં હોય છે. ઘઉં આપણે એક વચનમાં જ લખીએ, ઘઉંઓ એવું લખતા નથી, પણ છતાં એ બહુવચનમાં જ હોય છે. ને આ બધું બહુવચનમાં હોય એના એક વચનમાં હોતા નથી. તો આજે આપણે 2 વસ્તુ શીખ્યા, ફટાફટ લખી નાખજો. 2 વસ્તુ શીખ્યા. એક આપણે શીખ્યા વિચાર વિસ્તાર અને અર્થ વિસ્તાર, અને સાથે સાથે આપણે શીખ્યા વચન. શું શીખ્યા? વચન વ્યવસ્થા. તો એમાં આપણને ખબર પડી કે વચન આપણે એક વચનમાંથી બહુવચન કેવી રીતે કરી શકીએ તેની ફાસ્ટ એક રિકેપ આપણે જોઈ લીધો. તો હોમવર્કમાં મેં તમને કીધું હતું કે ઓલી જે બધી મેં તમને વિચાર વિસ્તારની પંક્તિઓ આપી છે એ બધી તમે રિફર કરી જજો. હવે આમાંથી તમારે વચન બદલવાના છે. નીચે આપેલ સંજ્ઞાઓના વચન બદલો. 1. કોડિયા. 2. ઓટલો. 3. સફરજન. 4. ઋષિ. ને 5. વસ્તુઓ. તો આ 5ને તમારે વચન ફેરવીને હોમવર્કમાં મૂકવાના છે. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.